Hello everyone, Namaste. Today we are going to learn the next automated testing tool, that is Load Runner. Okay, last lecture we have listed the old automated testing tool. Again, recall it. First one is Windrunner, second one is Load Runner, third one is Rational Suite, and fourth one is QTP. Okay, these four are the automated testing tool that we are going to learn in our syllabus. In Windrunner that we have learned, and today we are going to learn Load Runner. What is that? Why? How it is used and why we are used, and what are the architecture of Load Runner that we are going to learn in this session. Okay, so let's do it. First one, that is, what is Load Runner? The meaning of Load Runner. Okay, that is, Load Runner is a software testing tool. That is also, we know it is automatic testing tool. Okay, it is used to test application, measuring system behavior and performance under load. ઓકે, કઈ ટાઈપનું એપ્લિકેશન, જ્યારે એપ્લિકેશન્સ બહુ બધા લોકો યુઝ કરતા હોય ત્યારે લોડનો મિનિંગ શું છે આપણને ખબર છે. લોડ ધેટ મીન્સ એકી સાથે એપ્લિકેશન્સ કેટલી રન થઈ શકે એ લોડ છે. કોઈ એક વેબસાઇટ છે તો એ વેબસાઇટ એકી સાથે કેટલા લોકો ઓપન કરીને યુઝ કરી શકે અને એમાંથી ડેટા છે એ ફેચ કરી શકે, દેટ ઇઝ લોડ. ઓકે, જો લોડ વધારે હશે અને વધારે એબ્સોર્બ કરી શકતું હશે કોઈ પણ એપ્લિકેશન, તો એ તમે એકી સાથે હજારો લોકો એપ્લિકેશન ઓપન કરે તો એપ્લિકેશન હેંગ ન થાય અને પ્રોપરલી એને ડેટા શો કરે, તો એને એ લોડ કહેવાય. તો એ લોડ જે રન છે એ લોડ કેટલા કેપેસિટીથી રન થઈ શકશે સોફ્ટવેરનું, એ વસ્તુ અહીંયા લોડ રનરમાં ચેક કરવાની છે. ઓકે, અને એમાં બિહેવિયરમાં કાંઈ ચેન્જ નથી થતું ને જ્યારે ડ્યુરિંગ ધેટ લોડ. ઓકે, એકી સાથે હજારો લોકો એ સિસ્ટમની એપ્લિકેશન છે એ પોતપોતાના પીસીમાં રન કરીને ચેક કરે છે, ને આ વસ્તુ લોડ રનર જે છે એ ઓનલાઈન એપ્લિકેશનમાં ખાસ યુઝ કરવાની હોય, રાઈટ. અને એ પરફોર્મન્સ કેવું આપે છે, હેંગ થાય છે કે કોઈ પણ પેજ ઓપન થતાં વાર લાગે છે, એ બધી વસ્તુ જે છે એ લોડ રનરમાં ચેક કરવાની હોય છે. Okay, Load Runner can simulate thousands of users concurrently using application software, recording and later analyzing the performance of key component of the applications. શું કરશે તો કે ઘણા બધા યુઝર્સને કોન્કરન્ટ લોડ રનર કઈ રીતે રન કરે, કારણ કે તમને કેમ ખબર પડે કે આટલા યુઝર્સ છે, રાઈટ. તો લોડ રનર માટે એ ફેસિલિટીઝ છે કે એ ઘણા બધા યુઝર્સ છે વર્ચ્યુઅલી જનરેટ કરી આપે. ઓકે, એ તમારી જે એપ્લિકેશન્સ માટે પછી એપ્લિકેશનના સોફ્ટવેરમાં એને રેકોર્ડ કરે, એનું પરફોર્મન્સ છે એની સ્ક્રિપ્ટ રેડી કરે, એને રન કરે, એનો સિનારીઓ જનરેટ કરે કે કયા સિનારીઓમાં વર્ક કરવાનું છે. ઓકે, અને પછી એનું છેલ્લે એનાલાઇઝિંગ રિપોર્ટ જનરેટ કરે. Okay, so that are the key feature of the load runner. Then load runner is a performance testing tool. So basically performance test કરવા માટે જ લોડ રનરનો યુઝ થાય છે, which was pioneered by Mercury in 1999. મર્ક્યુરી કંપની છે એણે 1999માં લોડ રનરનો યુઝ કર્યો છે અને એ લોડ રનર ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ્ડ કરાયો છે. Load Runner was later acquired by HPE company in 2006, and nowadays Micro Focus we are using that. Most of the companies are using this Micro Focus, that is the latest load runner in market. Okay, now next one, why load runner, શું કામે લોડ રનરનો યુઝ કરવાનો છે. That is, load runner is pioneer tool in performance testing. પરફોર્મન્સ ટેસ્ટિંગ માટેનો આ બેઝિક ટૂલ છે અને બેસ્ટ ટૂલ છે. ઓકે, લોડ રનર સપોર્ટ્સ બધી જ ટાઈપની એપ્લિકેશન એ સપોર્ટ કરે છે. કઈ તો કે આરઆઈએ તેથી રીચ ઇન્ટરનેટ એપ્લિકેશન્સ, ઇન્ટરનેટને રિલેટેડ જેટલી બી એપ્લિકેશન્સ છે બધી એપ્લિકેશન્સને તમારે પરફોર્મન્સ ટેસ્ટ કરવાનું છે તો લોડ રનર કેન ડુ ઇટ. વેબ એપ્લિકેશન બધી જ કે જે વેબ એપ્લિકેશન્સમાં કઈ ટાઈપની લેંગ્વેજીસ યુઝ કરી હોય એ બધી જ લેંગ્વેજીસ
load runner can support. Mobile applications that load runner can perform it and testing it. Okay, SAP સિસ્ટમ એનાલિસિસ પ્રોગ્રામ, ઓકે, એ પણ યુઝ થઈ શકે. ઓરેકલના કોઈ પણ પ્રોગ્રામ્સ છે, માય એસક્યુએલ સર્વરના પ્રોગ્રામ છે, આ બધા ડિફરન્ટ ટાઈપના મેઇલિંગના પ્રોગ્રામ છે, વિન્ડોઝ બેઝના કોઈ પ્રોગ્રામ છે, એ બધા જ પ્રોગ્રામને ઇન્ટરનેટ હોય તો મેઇલિંગ પ્રોગ્રામ હોય, રાઈટ. તો મેઇલને રિલેટેડ કોઈ પણ હોય, એકી સાથે જીમેલ છે તો જીમેલ ગૂગલમાં તમે કેટલા બધા લોકો એટ અ ટાઈમ લોગિન થયા હોય છે, રાઈટ. તો એનું પરફોર્મન્સ ટેસ્ટિંગ જ્યારે એણે લોન્ચ કર્યું હોય ત્યારે લોડ રનરમાં ટેસ્ટ કરીને પછી જ એ વસ્તુ એ માર્કેટમાં આવી હોય. There is a no competitor tool in the market which could offer such a wide variety of protocol based in single tool. લોડ રનર જેવું બીજું એક પણ ટૂલ નથી માર્કેટમાં કે જે આટલી બધી વેરાયટીના એપ્લિકેશન્સને સપોર્ટ કરતું હોય એક જ પ્રોગ્રામ, એક જ ટૂલની અંદર, એક જ સોફ્ટવેરની અંદર. ઓકે, ક્લાયન્ટ્સ કેન ફાઇન્ડ ક્રોસ વેરિફિકેશન્સ યોર પરફોર્મન્સ બેન્ચમાર્ક યુઝિંગ લોડ રનર. લોડ રનરથી શું થઈ શકે છે બેઝિકલી, તો કે ક્લાયન્ટ છે એનું ક્રોસ વેરિફિકેશન્સ, ક્લાયન્ટે જ્યારે એપ્લિકેશન રન કરી હોય, ડેવલપ કરી હશે કોઈ પણ જે એપ્લિકેશન ડેવલપર છે એ, દેટ આર ધ ક્લાયન્ટ, એ ફોર લોડ રનર, એ લોડ રનર માટેના ક્લાયન્ટ છે. એને જે એપ્લિકેશન રન કરી છે એ એપ્લિકેશનમાં ક્યાં સુધીના યુઝર્સ વર્ક થઈ શકે છે, એને પરફોર્મન્સ એનું કેટલી સુધી એનું બોટલનેક અને એનું પિન પોઈન્ટ કયું છે, એટલે સ્ટાર્ટિંગ એજ શું છે, મિનિમમ એનું કેટલું ટ્રાફિક એ કવર કરી શકે છે અને મેક્સિમમ કેટલો ટ્રાફિક કવર કરી શકે છે, આ બે વસ્તુ જે છે એ લોડ રનરથી તમે ફાઇન્ડ કરી શકો છો અને એનાથી એ પોતાનો બેન્ચમાર્ક ક્રિએટ કરી શકે અને માર્કેટમાં જ્યારે એ લોન્ચ કરે ત્યારે એ કહી શકે કે મારા એપ્લિકેશનમાં મિનિમમ અને મેક્સિમમ આટલા ટ્રાફિક અલાઉડ છે અને આટલા ટ્રાફિક ઇઝીલી વર્ક થઈ શકે, આટલા પર યુઝર્સ છે ઇઝીલી વર્ક કરી શકશે. ઓકે, તો દેટ આર ધ લોડ રનર. દેન નેક્સ્ટ વન, વોટ ઇઝ ધ યુઝ ઓફ લોડ રનર. લોડ રનરનો યુઝ શું છે, કઈ રીતે યુઝ કરશો, એક એક્ઝામ્પલ સાથે અહીંયા આપેલું છે મેં. સોરી, સપોઝ યુ આર અસાઇનિંગ ટુ લોડ ટેસ્ટ ફોર eBay વેબસાઇટ. આ eBay ઓનલાઈન પ્રોડક્ટની કંપની છે, શોપિંગની કંપની છે, રાઈટ. વેબસાઇટ ડેવલપ થઈ ગઈ છે, હવે એનું આપણે લોડ ટેસ્ટ કરવાનો છે. તો 10,000 યુઝર અસેસિંગ ધ સાઇટ એટ અ ટાઈમ. હવે મારે એવું જોવું છે કે 10,000 યુઝર્સ છે એટ અ ટાઈમ એ સાઇટ એક્સેસ કરી શકે છે કે નહીં, રાઈટ. ઇટ ઇઝ અ વેરી નોર્મલ લોડ ફોર ધ સાઇટ eBay. આ eBay માટે આટલો સાઇટ તો નોર્મલ છે, એટલે આ છે મારું બોટલનેક. ઓકે, તો મારા બોટલનેક મેં બેન્ચમાર્ક સેટ કર્યો છે 10,000 મિનિમમ તો થવા જ જોઈએ. તો નાવ યુ કેન નોટ પોસિબલ, આ આપણા માટે પોસિબલ નથી કે 10,000 યુઝર્સને તમે બેસાડો એટ અ ટાઈમ અને એ બધા એકી સાથે એ ડિફરન્ટ પીસી ઉપર અને એ બધા એકી સાથે eBayને એક્સેસ કરે, એ પોસિબલ નથી. વોટ યુ નીડ ટુ ડુ ધેટ to simulate these 10,000 users for you, that software load runner can create this simulate 10,000 users for you and you can test the load for that. ઓકે, એટલે લોડ રનર જે છે એ 10,000 હ્યુમન યુઝર, વર્ચ્યુઅલ યુઝર, દેટ ઇઝ કોલ્ડ વી યુઝર છે એ જનરેટ કરી આપશે અને દરેક વી યુઝરમાં એ એટ અ ટાઈમ eBay વેબસાઇટ છે એ એક્સેસ કરશે અને યુ કેન સી ધ બિહેવિયર એન્ડ ધ પરફોર્મન્સ ઓફ ધ સાઇટ ઓન ધેટ થ્રુ ધેટ વી યુઝર. ઓકે, તો ધેટ ઇઝ ધ યુઝ ઓફ લોડ રનર. ધેન બોટલનેક સેટ કર્યું છે અને પિન પોઈન્ટ સેટ કરવાનું છે. તો બોટલનેક સેટ કરવા માટે 10,000 બોટલનેક એને સેટ કર્યો છે. હવે પિન પોઈન્ટ્સ એ લેખ, 10 લાખ, ટ્રિલિયન, બ્રિલિયન પિન પોઈન્ટ છે એ સેટ કરશે અને એ વી યુઝરમાં, વર્ચ્યુઅલ યુઝરમાં જનરેટ કરી અને એનું પરફોર્મન્સ ટેસ્ટ કરશે. ઓકે, તો ધેટ આર ધ યુઝ ઓફ લોડ રનર. નેક્સ્ટ વન, લોડ રનર કમ્પોનન્ટ. વોટ આર ધ લોડ રનર કમ્પોનન્ટ. હવે સોફ્ટવેરના આ જોવાનું છે કે લોડ રનર સોફ્ટવેરમાં શું છે. તો લોડ રનર સોફ્ટવેરમાં બેઝિકલી કમ્પોનન્ટ 3 જ છે. પછીના 2 છે એ એનાલિસિસ માટે છે. એટલે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનમાં જો પૂછવામાં આવે તો વોટ આર ધ કમ્પોનન્ટ્સ ઓફ લોડ રનર, તો દેટ આર વર્ચ્યુઅલ યુઝર, જનરેટર, કંટ્રોલર અને લોડ જનરેટર. દેટ 3 આર, એટલે વર્ચ્યુઅલ યુઝર છે એને વી યુઝર પણ કહેવાય છે. ઓકે, તો એ વર્ચ્યુઅલ યુઝર જનરેટર VU જેન,
એમ પણ કહેવાય છે, અને લોડ રનર જનરેટર એલ જેન એમ પણ કહેવાય છે. એને શોર્ટ ફોર્મમાં પણ મૂકી શકાય છે, એટલે MCQમાં ક્યાંય પૂછાય તો તમને ખ્યાલ આવે. વોટ ઇઝ ધ યુઝ ઓફ અને વોટ આર ધ પ્રોગ્રામ વી યુઝર જનરેટર? યુઝરનું કામ શું છે? વોટ ઇઝ ધ વર્ક ઓફ ધ વી યુઝર જનરેટર, વર્ચ્યુઅલ યુઝર જનરેટર? It captures end user business process and create an automated performance testing script known as virtual script user script, VU script. VU generate and VU script બે વસ્તુ જે છે એ અહીંયા તમને અહીંયા મળશે. VU script વર્ચ્યુઅલનો V કેપિટલ, યુ કેપિટલ અને જી કેપિટલ EN આ એનું શોર્ટ ફોર્મ છે. વી કેપિટલ, યુ કેપિટલ, જી કેપિટલ અને EN સ્મોલમાં, તો એને VU જેન કહેવાય છે. એ શું કરે છે તો કે બિઝનેસની હોલ પ્રોસેસ છે એ કેપ્ચર કરશે, એના ઉપરથી એ ટેસ્ટિંગ સ્ક્રિપ્ટ જનરેટ કરશે જે વિન રનરમાં પણ થાય છે, અને એને વર્ચ્યુઅલ સ્ક્રિપ્ટ યુઝર જે છે એ એની સ્ક્રિપ્ટ છે એ જનરેટ કરશે, અને એ સ્ક્રિપ્ટને કહેવાશે VU સ્ક્રિપ્ટ, કેપિટલ V, U અને સ્ક્રિપ્ટ. ઓકે, દેન નેક્સ્ટ વન સેકન્ડ કમ્પોનન્ટ. આફ્ટર વી યુઝર સ્ક્રિપ્ટ જનરેટ થઈ ગયા પછી કંટ્રોલરનું કામ ચાલુ થશે. કંટ્રોલર શું કરશે? ઓર્ગેનાઇઝિસ, ડ્રાઇવ્સ, મેનેજ એન્ડ મોનિટર ધ લોડ ટેસ્ટ. હવે ઓર્ગેનાઇઝ કરશે કઈ રીતે? તો કે આખું જે પ્રોસેસ છે એને સિક્વન્સમાં ઓર્ગેનાઇઝ કરશે, એને રન કરશે, એને મેનેજ કરશે અને એનું મોનિટરાઇઝેશન કરશે કે કઈ રીતે એ આખું વર્કિંગ પ્રોસેસ ઇન્ડિવિજ્યુઅલ યુઝર્સમાં થાય છે. લોડ જનરેટર ક્રિએટ ધ લોડ બાય રનિંગ અ વર્ચ્યુઅલ યુઝર. લોડ જનરેટર છે એ લોડ જનરેટ કરશે, એટલે વર્ચ્યુઅલ યુઝર્સ જે આપણે જનરેટ કરવાના છે 10,000, આગળના એક્ઝામ્પલમાં મેં લીધું 10,000 યુઝર્સ જનરેટ કરવાના છે, તો આ 10,000 યુઝર્સ લોડ જનરેટર છે એ જનરેટ કરશે. એનાલિસિસ અને આ વી યુઝરમાં લોડમાં વર્ચ્યુઅલ યુઝર્સ તો અહીંયા જનરેટ થઈ જ ગયા છે, અને એ વર્ચ્યુઅલ યુઝર્સ છે એની ઉપર મારે દરેકની ઉપર eBayની સાઇટ ઓપન કરવાની છે, તો એ eBayની સાઇટ જે છે એ લોડ જનરેટર થ્રુ દરેકે દરેક 10,000 વી યુઝર્સમાં એ જનરેટ કરશે અને એને પરફોર્મ કરશે, રન કરશે. નાવ નેક્સ્ટ વન ઇઝ આફ્ટર ધેટ 3 એનાલિસિસ ઇઝ ધેર, હેલ્પ યુ વ્યૂ, ડિસેક્ટ એન્ડ કમ્પેર ધ પરફોર્મન્સ રિઝલ્ટ. એનાલિસિસ કરવાનું છે, બેઝિક એનાલિસિસ જે કરવાનું છે એ રિઝલ્ટનું એનાલિસિસ કરશે, પરફોર્મન્સનું એનાલિસિસ કરશે, બિહેવિયરનું એનાલિસિસ કરશે કે 10,000 યુઝર્સ છે તો એ 10,000 યુઝર્સમાંથી 5,000 યુઝર્સ છે એ પ્રોપરલી વર્કઆઉટ કરે છે, પરફોર્મન્સ એમાં બધામાં પ્રોપર આવે છે, બીજા 5,000ની અંદર સ્પીડ થોડી ઓછી થઈ ગઈ છે, જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં દરેક સિસ્ટમના હાર્ડવેર પાર્ટ પણ અલગ અલગ હશે, તો એ હાર્ડવેરમાં ને લીધે એ સિસ્ટમ સ્લો થઈ ગઈ છે, કોઈમાં ઇન્ટરનેટને લીધે સ્લો થઈ ગઈ છે, આવા કોઈ એમાં ફ્લક્ચ્યુએશન્સ આવે છે કે એમાં કોઈ હડલ્સ આવે છે કે એરર જનરેટ થાય છે, એના લીધે પ્રોપર બિહેવિયર નથી આવતું, પરફોર્મન્સ પ્રોપર નથી આવતું, એ વસ્તુ જે છે એ અહીંયા એનાલિસિસ કરશે. ઓકે, એન્ડ નેક્સ્ટ વન દેટ ઇઝ agent process, that is provide a single point of access for all of the load runner component. આ કમ્પોનન્ટ જે ચારે ચાર છે એને એક સિંગલ ફોર્મમાં, સિંગલ પોઈન્ટમાં જનરેટ કરવા માટે, એક્સેસ કરવા માટે એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે, દેટ ઇઝ એજન્ટ પ્રોસેસ. ઓકે, તો ધીસ આર ધ કમ્પોનન્ટ ફોર લોડ રનર. એન્ડ નેક્સ્ટ વન that is what is the process for load રનર ટેસ્ટિંગ. ઓકે, તો ફર્સ્ટ પ્રોસેસમાં પહેલું કામ શું કરવાનું છે તો ધેટ ઇઝ અ પ્લાન લોડ ટેસ્ટ. પહેલાં પ્લાન કરવાનું છે કે કોનો ટેસ્ટ કરવાનો છે, કઈ સાઇટનો, કોઈ એપ્લિકેશન્સનો, ઓકે, કે ડમી પ્રોજેક્ટનો, કોનો લોડ ટેસ્ટ કરવાનો છે, તો એમાં તમારે એક ગોલ ડિફાઇન કરવાનો છે, ધેટ ઇઝ ડિફાઇન ગોલ. એનાલાઇઝ ધ સિસ્ટમ એનાલાઇઝ કરવાની છે કે એમાં સિસ્ટમમાં હાર્ડવેર શું છે, કયો સોફ્ટવેર છે, લેંગ્વેજ કોઈ છે, ફ્રન્ટ એન્ડ બેક એન્ડ શું છે, એ બધી વસ્તુ છે એ ત્યાં જોવાની છે. અને ગેધર સિસ્ટમ ડેટા, અને સિસ્ટમનો ડેટા ગેધર કરવાનો છે, એટલે એનો ડેટાબેઝ ચેક કરવાનો છે કે શું છે, ડેટાબેઝ પણ કયો યુઝ કર્યો છે એનાલિસિસમાં જોઈ લેવાનું છે, રાઈટ. પછી એના ઉપરથી તમારે ટેસ્ટિંગ જોવાનું છે કે શું પ્રોસિજર કરવાની છે, કઈ સાઇટ છે, શું એપ્લિકેશન્સ છે, એનું
એનું રિઝલ્ટ શું લેવાનું છે, આ બધી વસ્તુ અને કયા ડેટા ઉપર પરફોર્મન્સ જોવાનું છે, એ બધી વસ્તુ છે એ પ્લાન આઉટ કરવાની છે. ધેન સેકન્ડ પ્રોસેસમાં એના ઉપરથી જ એને તમારે પ્લાન ડ્યુરિંગ ધ પ્લાન તમારે બોટલનેક અને પિન પોઈન્ટ બે વસ્તુ પણ ડિફાઇન કરવાની છે. ઓકે, ધેન એ લોડમાં ચેક કરવાની છે, એટલે એના ઉપરથી ખ્યાલ આવે કે વી યુઝર કે વી સ્ક્રિપ્ટ છે કઈ રીતે બનાવવી. ઓકે, કેટલા વી યુઝર જનરેટ કરવા. ઓકે, તો નેક્સ્ટ સ્ટેપ દેટ ઇઝ ક્રિએટ વી યુઝર સ્ક્રિપ્ટ. તમે વી યુઝર સ્ક્રિપ્ટ કરવાની છે, જેટલા તમે વી યુઝર જનરેટ કરશો એના ઉપરથી તમે સ્ક્રિપ્ટ તૈયાર કરશો. જે પ્રોસેસ આખી જનરેટ થશે, જે પ્રોસેસ તમે કરશો, જે એપ્લિકેશન માટે લોડ જનરેટ કરવાની છે એ એપ્લિકેશન આખી રન કરશો અને એ પ્રોસેસ થ્રુ વી યુઝર છે એ સ્ક્રિપ્ટ જનરેટ કરશે. તો ધેટ આર રેકોર્ડ સ્ક્રિપ્ટ, એનહેન્સ સ્ક્રિપ્ટ અને એન્ટર ટેસ્ટ ડેટા. સ્ક્રિપ્ટને આખી રેકોર્ડ કરી, એનહેન્સમાં એને આખી સિક્વન્સમાં જોઈ અને એને રેડી કરી અને પછી રેડી થઈ ગયા પછી એમાં ડેટા નાખવાનો છે. જે ઓરિજિનલ ડેટા હોય એ ડેટા તમે નાખો ડ્યુરિંગ ધ સ્ક્રિપ્ટ. રાઈટ, તો એ સેકન્ડ પ્રોસેસ થઈ ગઈ. હવે એ ડેટા છે આખો થઈ ગયો અને એના ઉપરથી સિનારીઓ જનરેટ કરવાનો છે. સ્ક્રિપ્ટ જનરેટ થઈ ગઈ છે, સિનારીઓ જનરેટ કરવાનો છે. તો એ સિનારીઓમાં શું કરવાનું છે, તો કે બોટલનેક અને પિન પોઈન્ટમાં કેટલા યુઝર્સની સાથે એ આખું ટેસ્ટ કરવાનો છે. તો એ સિનારીઓ તમારે ક્રિએટ કરવાનો છે. એ ડિફાઇન સિનારીઓની અંદર ક્રિએટ કરવાનો. તો કે 10,000 યુઝર્સ પહેલાં જનરેટ કર્યા, પહેલાં ગ્રેજ્યુઅલી એમાં યુઝર્સ છે એ તમારે અપ કરતા જવાના. તો લોડ ગ્રેજ્યુઅલી અપ કરતા જઈએ. પહેલાં 5,000થી સ્ટાર્ટ કરીએ, પછી 10,000 લઈએ, પછી 20,000, પછી 50,000, પછી લેખ, દેન ટ્રિલિયન, બ્રિલિયન, એ બધા અને ગોલ સેટ કરવાનો છે. તો મેક્સિમમ જે વર્સ્ટમાં વર્સ્ટ કન્ડિશન્સ હોય એ કન્ડિશન કઈ હશે એ ગોલમાં તમારે મૂકી દેવાની છે. દેન નેક્સ્ટ વન રન સિનારીઓ. સિનારીઓ જે તમે ડિફાઇન કર્યો છે એને તમારે એક્ઝિક્યુટ કરો. દરેકને બધા સિનારીઓને 5,000ને રન કરો, 10,000ને રન કરો. ઓવરલોડિંગ ટેસ્ટિંગ જુઓ. તમારો ગોલ છે એ 1 ટ્રિલિયનનો છે, તો 1 ટ્રિલિયનથી પણ વધારે 5 ટ્રિલિયન નાખીને પણ ચેક કરવાનું કે ઓવરલોડિંગ થાય તો શું થાય છે. રાઈટ, એન્ડ ધેન લાસ્ટ વન ઇઝ રિઝલ્ટ એનાલિસિસ. એનાલાઇઝ ધ ડેટા, પિન પોઈન્ટ અને બોટલનેક. તમારો જે બેઝિક જે ડેટા આપેલો છે 5,000 ત્યાંથી તમે સ્ટાર્ટ કર્યું હતું અને બોટલનેક છે એ 5,000 છે ને પિન પોઈન્ટ ઇઝ ધ લાસ્ટ પોઈન્ટ કે ઓવરલોડિંગ જ્યાંથી શરૂ થઈ જાય, ધેટ ઇઝ યોર પિન પોઈન્ટ. એ કયું છે એ તમને એનાલાઇઝ ત્યાં થશે. ઓકે, દેન નેક્સ્ટ વન દેટ ઇઝ લોડ રનર આર્કિટેક્ચર. બેઝિકલી આર્કિટેક્ચરમાં શું હોય છે, 3 ટાયર આર્કિટેક્ચર. લોડ જનરેટ કરશે, વી યુઝર જનરેટ કરશે, કંટ્રોલર કંટ્રોલ કરશે અને મોનિટરિંગ અને એનાલાઇઝિંગ કરશે. ઓકે, પહેલાં તો સિસ્ટમ કઈ છે એ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો અહીંયા સિસ્ટમ અંડર ટેસ્ટ, અહીંયા સિસ્ટમ જોવાની છે. અહીંયા સપોઝ કે મેં eBay કંપનીનું લીધું છે તો eBay સિસ્ટમ છે એ અહીંયા છે. એનો પોતાની સિસ્ટમ અહીંયા હશે, એનો પોતાનો વેબ સર્વર હશે, એની પોતાની એપ્લિકેશન સર્વર હશે, એનો પોતાનો ડેટાબેઝ સર્વર હશે. રાઈટ, એના જે ડેટા છે એ એપ્લિકેશન થ્રુ અહીંયા લોડ જનરેટર વી યુઝર જનરેટ કરે છે. જો અહીંયા બતાવ્યા છે આટલા બધા વી યુઝર વર્ચ્યુઅલ જનરેટર છે જે અહીંયા એક કંટ્રોલર કંટ્રોલ કરે છે અને અહીંયા 3 ને 3 9 12 વર્ચ્યુઅલ યુઝર જનરેટ કર્યા છે. ઓકે, આને કંટ્રોલ કોણ કરશે, તો કે જે લોડ રનર જ્યાં એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ કરી છે એ ત્યાં એપ્લિકેશનમાં કંટ્રોલ કરશે. રાઈટ, અને એ આ બધું જ છે એ ઇન્ટરનેટ થ્રુ નેટવર્કિંગ થ્રુ થશે. રાઈટ, એક આખા એમાં વેબ એપ્લિકેશન રન કરી હશે, એપ્લિકેશન નાખેલી હશે, eBay એપ્લિકેશનનો સોફ્ટવેર નાખેલો હશે, બેઝિક એનું એડમિનનો ડેટા નાખેલો હશે. રાઈટ, અને એનો ક્લાયન્ટ જે છે એ ક્લાયન્ટ છે ટાઈમ છે એ અહીંયા ઇન્સ્ટોલ કરેલું હશે અને એ ક્લાયન્ટ અહીંયા નેટવર્કિંગ થ્રુ વી યુઝર જે છે એ જનરેટ કર્યા છે, દેટ ઇઝ કોલ્ડ લોડ જનરેટર. રાઈટ, અને એને અહીંયા કંટ્રોલ કરશે કે જ્યાં લોડ રનર છે એ રન કરેલું હશે. ઓકે, સો આઈ થિંક ઓલ ઓફ યુ આર ક્લિયર વિથ ધીસ હાઉ ઇટ ઇઝ વર્કડ. ઓકે, કઈ રીતે વર્ક થાય છે તમને ખ્યાલ આવી ગયો હશે. રાઈટ, પહેલાં કઈ એપ્લિકેશન પ્લાન જે આગળનું આપણે પ્રોસેસ જોઈ એ જ પ્રમાણે તમારે પ્લાન કરવાનું છે. તો તમે પ્લાન કરો છો કે કઈ એપ્લિકેશનને રન કરવાની છે. રાઈટ, પછી એ એપ્લિકેશન જે છે એ એપ્લિકેશનમાં આપણે લાસ્ટમાં જે જોયું એ જ રીતે રાઈટ વી યુઝર ક્રિએટ કરવાના છે ને એના ઉપરથી સ્ક્રિપ્ટ જનરેટ થશે. રાઈટ, તો એ વી યુઝર ક્રિએટ થશે. એ વી યુઝર જે છે એ અહીંયા વી યુઝર જનરેટ કર્યા, અહીંયાથી અહીંયા આવ્યા.
રાઈટ. પછી એનો સિનારીઓ અહીંયા જનરેટ કરવાનો છે, એ કંટ્રોલર આપશે કે શું કરવાનું છે આને. તો એ બધા આને બારે બાર વર્ચ્યુઅલ યુઝરને કહેશે કે એ બે કંપનીની સાઇટ ઓપન કરવાની છે. એ ઓપન થશે અને એનું પરફોર્મન્સ શું આવે છે એ અહીંયા એ રેકોર્ડ કરશે અને એનું એનાલિસિસ છે એ અહીંયા બતાવ્યું છે. મોનિટરિંગ અને એનાલિસિસ અહીંયા તમને જોવા મળશે. Okay, so that is architecture of load runner. And next one, the basic block diagram of લોડ રનર. જે પ્રોસેસ છે એ જ રીતે છે. વીયુ જનરેટર, રાઈટ. પહેલાં તો પ્લાન કરેલું છે એ જનરેટરમાં, પછી કંટ્રોલર છે અને એ કંટ્રોલર એજન્ટ મશીન થ્રુ વીયુ જનરેટર વી યુઝર લોડ જનરેટર છે એ કરશે, લોડ કરશે અને એના ઉપરથી એ એનાલિસિસ કોનું કરવાનું છે, એ એપ્લિકેશનનું એનાલિસિસ કરશે અને એના એપ્લિકેશન કઈ છે એનું અહીંયા વી યુઝર જનરેટ કરશે અને એને એનાલાઇઝ કરશે. ઓકે, એ બ્લોક ડાયાગ્રામ. હવે આ બધા કમ્પોનન્ટ શું વર્ક કરે છે. કંટ્રોલર જે છે એ બધાને કંટ્રોલ કરશે, જનરેટરને કંટ્રોલ કરશે, એનાલિસિસ પણ કરશે અને અહીંયા વીયુ જનરેટર જે લોડ જનરેટર છે એ લોડ જનરેટ જેટલા કર્યા છે એ બધાને પણ ત્યાં એ કંટ્રોલ કરશે. ઓકે, હવે બધા પાર્ટ આપણે ઇન્ડિવિજ્યુઅલ શું કામ કરે છે એ જોવાનું છે. ઓકે, તો દેટ આર વીયુ જનરેટર. વીયુ જનરેટર virtual user generator is an IDE, integrated development environment, or rich coding RCE, rich coding editor. ઓકે, એ એક એડિટર છે જે તમે પ્રોસેસ કરો છો એની સ્ક્રિપ્ટ જનરેટ કરે છે, એટલે એને કોડિંગ એડિટર કહેવાય છે. ઓકે, અને એ પ્રોસેસ તમે એક વર્ચ્યુઅલ આઈડીઈ ઉપર, એટલે કે GUI બેઝ છે અને એને તમે રન કરો છો અને એના ઉપરથી એ કોડ જનરેટ કરે છે. ઓકે, VU generator is used to replicate system under load behavior. ઓકે, સિસ્ટમ અંડર લોડ એટલે કે તમે જે સિસ્ટમ જે સિસ્ટમને લોડ માટે ચેક કરવામાં આવે છે એની એક રેપ્લિકા જનરેટ કરે છે. એનું જેવું જ એક નવી સિસ્ટમ છે એ રેડી કરે છે અને રેપ્લિકેટેડ સિસ્ટમ છે એ જનરેટ કરે છે વર્ચ્યુઅલી. એકચ્યુઅલી એ છે નહીં પણ વર્ચ્યુઅલી એ જનરેટ કરે છે જે સિસ્ટમ. એટલે કે મેં એમેઝોનની સાઇટ લીધી છે તો એમેઝોનની સાઇટ વર્ચ્યુઅલી જનરેટ કરશે. Okay, VUGen provides a recording features which records communication to and from client and server in form of a coded script, also called VU script. હવે એ શું કરશે? આખું એક રેકોર્ડિંગ કરશે. શેનું રેકોર્ડિંગ કરશે? કે તમે સાઇટ છે એમાં લોગિન થયા, લોગિન થઈને એની અંદર કોઈ પણ પ્રોડક્ટ છે એ સિલેક્ટ કરી, એમાં તમે કેટેગરી સિલેક્ટ કરી, સબ કેટેગરી સિલેક્ટ કરી, પ્રોડક્ટ સિલેક્ટ કરી, તો આ જે તમે ઓપરેશન જે કરો છો ધેટ ઇઝ ધ પ્રોસેસ. આ પ્રોસેસ છે એ VUGen વર્ચ્યુઅલ યુઝર જે છે એની ઉપર એ પ્રોસેસ આખી થશે અને એ VUGen જે પ્રોસેસ છે ક્લાયન્ટ અને સર્વર બે માટે, કારણ કે તમે ક્લાયન્ટ છો, લોગિન થાવ છો, પછી સર્વર ઉપરથી તમને ડેટા દેખાય છે, તમે એમાંથી પ્રોડક્ટ સિલેક્ટ કરો છો અને તમે કાર્ટમાં નાખો છો. આ આખી જે પ્રોસીજર છે એના ઉપરથી એક સ્ક્રિપ્ટ રેડી કરે છે અને એ સ્ક્રિપ્ટનું પરફોર્મન્સ કેવું છે એ ચેક કરશે. ઓકે, તો લેટ્સ ટેક એન એક્ઝામ્પલ ફોર પરફોર્મન્સ that amazon.com. રાઈટ, તો VUGen can record to simulate the following business process. શું પ્રોસેસમાં એ રેકોર્ડ કરશે? તો કે સર્ફિંગ ધ પ્રોડક્ટ પેજ ઓફ amazon.com, પેલું તમે હોમ પેજમાં સર્ફ કર્યું હોય એ, રાઈટ. પછી ચેકિન ચેકઆઉટ એ ચેક કરશે કે ક્યારે લોગિન થશે ને ક્યારે લોગઆઉટ થશે. પેમેન્ટ પ્રોસીજર કરશે, તમે એડ ટુ કાર્ટમાં નાખ્યું પણ પેમેન્ટ ઉપર નથી કર્યું એ. અને ચેકિંગ માય અકાઉન્ટ પેજ. ફોર્થ વન ઇઝ માય અકાઉન્ટ પેજ. એ અકાઉન્ટ પેજની અંદર તમારા પેજમાં એટલે કે તમારું લોગિન પેજ છે એની અંદર પણ એ ચેક કરશે. ઓકે, then next one, second one is controller, second component of the load runner, that is a controller. Controller નું કામ શું છે? તો controller is the main component of which control the load simulate by managing. ઓકે, મેનેજ કરવાનું બધાનું કામ કરે છે. આપણે આર્કિટેક્ચરમાં જોયું જ એ, રાઈટ. આર્કિટેક્ચરની અંદર આપણે એ જ વસ્તુ જોઈ, રાઈટ. કંટ્રોલર છે એ બધાને કંટ્રોલ કરે છે, એનાલાઇઝિસ કરે છે, આને પણ કંટ્રોલ કરે છે, રાઈટ. તો એ બેઝિક કમ્પોનન્ટ છે, મેઇન કમ્પોનન્ટ કહેવાય લોડ રનરનું. ઓકે, તો એ મેનેજિંગ માટે યુઝ થાય છે. હાઉ મેની વી યુઝર ટુ સિમ્યુલેટ અગેન્સ્ટ ધ ઈચ બિઝનેસ પ્રોસેસ ઓર ધ વી યુઝર ગ્રુપ.
પહેલાં એને ચેક કરવાનું છે કે કેટલા વી યુઝર લોડ જનરેટરને એને કહેવાનું છે કે કેટલા વી યુઝર ક્રિએટ કરવાના છે, રાઈટ. તો પેલું કામ એ કરશે. બિહેવિયર ઓફ વી યુઝર, દરેકનું યુઝરનું બિહેવિયર કરશે. એમાં રેમ્પ અપ, રેમ્પ ડાઉન, સાયમલ્ટેનિયસ ઓર કોન્કરન્ટ નેચર એક્સેટ્રા એક્સેટ્રા, આ બધા એમાં. એટલે ક્યારે એ સાઇટમાં અપ ગયા, સાઇટના ડાઉન ગયા, સાયમલ્ટેનિયસલી કેટલા પેજ એકી સાથે ઓપન થયા, પછી એ એકી સાથે ઓપન થયા તો એ વખતે એ સિસ્ટમમાં કેવા બિહેવિયર, સિસ્ટમ કેવું દેખાય છે, એનું પેજ તમને કેવું શો કરે છે, આ બધી વસ્તુ જે છે એ બિહેવિયર ઓફ યુઝર્સમાં એ ચેક કરશે અને એને કંટ્રોલમાં એ રેકોર્ડ કરશે. અને રેકોર્ડિંગ બી યુઝર સ્ક્રિપ્ટની ડ્યુરેશનમાં થશે. નેચર ઓફ લોડ સિનારીઓ, ઓકે, લોડ છે એ કઈ રીતે વર્ક કરે છે, કેટલો લોડ એકી સાથે લે છે એ જોવાનું છે. 5000 યુઝર સાથે થઈ ગયું તો 10000 યુઝર સાથે કરો, પછીના કેટલા યુઝર સાથે કરવાનું છે, એ બધી વસ્તુ છે એ કંટ્રોલર ડ્યુરેશનમાં થાય છે. વિચ ઇન્જેક્ટર ટુ યુઝ, હાઉ મેની વી યુઝર અગેન્સ્ટ ઈચ ઇન્જેક્ટર, કયો ઇન્જેક્ટર દેટ મીન્સ લોડ જનરેટર કયું યુઝ કરવાનું, અને કેટલા વી યુઝર લોડ જનરેટરે યુઝ કરવાના છે. હવે દરેક લોડ જનરેટર્સ છે એ કેટલા એટ અ ટાઈમ જનરેટ કરી શકે, કારણ કે એક જ મશીન થ્રુ બધા વી યુઝર્સ જનરેટ નહીં થાય, એટલે કેટલા વી યુઝર્સ લોડ જનરેટર યુઝ કરવાના છે અને દરેક લોડ જનરેટરમાં કેટલા વર્ચ્યુઅલ યુઝર્સ છે ક્રિએટ કરવાના છે, એ બધી વસ્તુ છે એ અહીંયા કંટ્રોલર છે એ એમને કંટ્રોલ કરશે અને એમને ઇન્સ્પેક્ટ કરશે અને મેનેજ કરશે. એરર રિપોર્ટિંગ, એરર કાંઈ થશે તો એનાલાઇઝ ડ્યુરેશનમાં રિપોર્ટિંગ થશે. ટ્રાન્ઝેક્શન રિપોર્ટિંગ એક્સેટ્રા એક્સેટ્રા, એટલે તમે એમેઝોનની આપણે એક્ઝામ્પલ લીધું તો એમેઝોનમાં ટ્રાન્ઝેક્શન કેટલા થયા છે, પેમેન્ટ કેટલા થયા છે, એનું રિપોર્ટિંગ છે એ પણ એ એનાલિસિસમાં એ બતાવશે. નેક્સ્ટ પોઈન્ટ દેટ ઇઝ કંટ્રોલર. આપણે એક પેરામીટર્સ લીધું છે કંટ્રોલરમાં. સ્ક્રિપ્ટમાં શું પેરામીટર્સ લેવાના છે, તો 3500 યુઝર્સ આર સર્ફિંગ ધ પ્રોડક્ટ પેજ ઓફ amazon.com, એનાલિસિંગ ડ્યુરિંગ કંટ્રોલર એડ, આ પેરામીટર્સ એડ કરવાના કે કયા કયા પેરામીટર બિહેવિયર તમારે જોવાનું છે. લોડ રનરે વી યુઝર જે થયું છે તો એનાલિસિસ ડ્યુરેશનમાં તમારે કયા કયા પેરામીટર્સને ચેક કરવાના છે, તો એ વસ્તુ છે એ સ્ક્રિપ્ટ ડ્યુરેશનમાં એ જનરેટ થશે. 3500 યુઝર્સ આર સર્ફિંગ, 75 યુઝર્સ ચેક આઉટ, એમ 500 યુઝર્સ પરફોર્મિંગ પેમેન્ટ પ્રોસેસિંગ, એટલે એ લોકોએ પરચેસ કર્યું છે કાંઈ પણ. 750 એ ચેક ઇન થઈને સીધું ચેકઆઉટ થઈ ગયા. 350 એ ખાલી સર્ફિંગ જ કર્યું, ચેક ઇન ન થયા, ખાલી હોમ પેજ જોઈને બહાર નીકળી ગયા, રાઈટ. એન્ડ 250 યુઝર્સ આર ચેકિંગ માય અકાઉન્ટ પેજ ઓનલી આફ્ટર 500 યુઝર્સ હેવ ડન પેમેન્ટ પ્રોસેસિંગ. ઓકે, પેમેન્ટ પ્રોસેસિંગ થઈ ગયા પછી બધા, અમુક લોકો પેમેન્ટ પ્રોસેસ થઈને બહાર નીકળી જાય છે, બંધ થઈ જાય ને બીજી સાઇટમાં જતા રહે, રાઈટ. પણ એમાંથી 2500 એ પોતાના અકાઉન્ટમાં બધું પેમેન્ટ થઈ ગયું છે તો એની પેમેન્ટની ડિટેલ તમને આવી ગઈ છે કે નહીં, એનો રિપોર્ટ જનરેટ થયો છે કે નહીં, એ માય અકાઉન્ટમાં જઈને એને ચેક કર્યું, એવા 2500 યુઝર્સ છે, રાઈટ. તો આ બધા પેરામીટર્સ જે છે એ પેરામીટર્સ કંટ્રોલર છે એ સ્ક્રિપ્ટમાં એડ કરશે. એટલે એ સ્ક્રિપ્ટ જ્યારે રન થશે આખો વેબસાઇટ, ત્યારે આ પેરામીટર્સ પણ એમાં એ ચેક કરશે અને સ્ક્રિપ્ટમાં આવી ગયું છે એટલે એ પેરામીટરનું પણ એનાલિસિસ જે છે એ ત્યાં થઈ જશે. ધેન નેક્સ્ટ વન દેટ ઇઝ કંટ્રોલર બીજું શું કરે છે. કોમ્પ્લેક્સ સિનારીઓ ક્યારે બને, તો કે ઇનિશિએટ 5 યુઝર્સ એવરી 2 seconds till a load of 3500 users is achieved. 5 વી યુઝર્સ, એ 5 યુઝર્સ છે એ 2 સેકન્ડમાં જ્યાં સુધી 3500 યુઝર્સ છે સર્ફિંગ ચાલુ કરે છે, 3500 યુઝર્સ સુધી તમારું એમેઝોન પ્રોડક્ટ પેજ છે એ ચાલુ થાય છે, ત્યાં સુધી 2 સેકન્ડ સુધી 5 યુઝર્સ છે એ 5 યુઝર્સ વી યુઝર્સ છે એમને એમ છે, પછી નવા યુઝર્સ એડ થતા ગયા છે. ઓકે, એટલે 2 સેકન્ડ પછી તમને નવા યુઝર્સ છે એડ કરવા દે છે. આ કોમ્પ્લેક્સ સિનારીઓ થાય, રાઈટ, કે જે 5 યુઝર્સ છે બધો જ લોડ કેચ કરી લે છે તો બાકીના યુઝર્સ છે જલ્દીથી ધીમે ધીમે પહોંચશે. ઇટરેટ ફોર 30 મિનિટ્સ, 30 મિનિટ સુધી તમારે આ વસ્તુ આખી જોવાની છે. સસ્પેન્ડ ઇટરેશન ફોર 25 વી યુઝર્સ, 25 યુઝર્સમાં એક પછી એક ઇટરેટ એટલે તમને ખબર છે ટર્ન બાય ટર્ન, ઇટરેશન ટર્ન બાય ટર્ન, રાઈટ. તો 30 મિનિટ્સ ટર્ન બાય ટર્ન દરેકને જોવાના છે. પછી 25 યુઝર્સને સસ્પેન્ડ કરી દો
નેક્સ્ટ ઇટરેશનમાં 25 યુઝર્સને બંધ કરી દો અને બીજા યુઝર્સ છે એનું સસ્પેન્શન જુઓ. રિસ્ટાર્ટ 20 યુઝર્સને રિસ્ટાર્ટ કરો. ઇનિશિએટ 2 યુઝર્સ, આગળના બે યુઝર્સને એવું કરો કે એને ચેકઆઉટ કરાવો ને પ્રોસેસિંગ કરાવો ને અકાઉન્ટ ચેક કરાવો એવરી સેકન્ડ. બબે યુઝર્સમાં ચેક કરાવતા જાઓ. ઓકે, એન્ડ 2500 વી યુઝર્સ વિલ જનરેટ એટ મશીન એ અને મશીન બી, એટલે લોડ રનર એ અને લોડ રનર બી બંનેમાં 250 એટલે ટોટલ 5000 યુઝર્સ જનરેટ થઈ જાય. રાઈટ, આવો કોમ્પ્લેક્સ સિનારીઓ છે જનરેટ કરવાનો. બધા વી યુઝર્સમાં અલગ અલગ કામ થતું હોય તો આખી વેબસાઇટનું બિહેવિયર કેવું છે, એનું પરફોર્મન્સ કેવું છે તમે જોઈ શકો છો. Okay, so that is a controller. Next one, that is load generator or load injector. એને વી યુઝર જનરેટ કરવાના છે, રાઈટ. લોડ રનર કંટ્રોલ ઇઝ રિસ્પોન્સિબલ ટુ સિમ્યુલેટ થાઉઝન્ડ્સ ઓફ વી યુઝર્સને જનરેટ કરવાનું કામ લોડ રનર કંટ્રોલર છે એ સિમ્યુલેટ કરશે. અને સિમ્યુલેટ કરવાનું છે ને બધાને ભેગા કરવાના છે, તો એ કંટ્રોલરનું કામ છે. તો એ વી યુઝર્સ જે છે એ કઈ રીતે જનરેટ થશે. ધીસ વી યુઝર કન્ઝ્યુમ્સ હાર્ડવેર રિસોર્સિસ લાઇક પ્રોસેસર એન્ડ મેમરી. દરેક પાસે આ વસ્તુ તો હોવાની જ છે, કારણ કે વર્ચ્યુઅલ યુઝર છે તો એની દરેકની પાસે પોતપોતાના ડેસ્કટોપ લેપટોપ કંઈ ને કંઈ છે એવું આપણે જનરેટ કરવાનું છે. કંઈ પણ હાર્ડવેર ડિવાઇસ તો હોવાની જ છે, રાઈટ. વી યુઝર પુટ લિમિટ ઓન ધ મશીન ટુ સિમ્યુલેટ ધેમ. દરેક મશીન ઉપર લિમિટ રાખવાની કે આ પ્રોસેસર હોવું જોઈએ ને આટલી મેમરી તો હોવી જ જોઈએ. એટલે એ લોડ જનરેટર એ રીતે જનરેટ કરવાનું છે. Then controller simulate this view user from the same machine where controller resides and hence the result may not be precise. Okay, the વી યુઝર કંટ્રોલર છે એ બધા વી યુઝરને સિમ્યુલેટ કરે છે, બધાને કનેક્ટ કરે છે. એક જ મશીન ઉપર લોડ જ્યાં કંટ્રોલર છે ત્યાં જ આ બધા વી યુઝરને જનરેટ કરવાનું છે, રાઈટ. અને જ્યાં એ બીજા બધા છે એ બધાને, રાઈટ. ટુ એડ્રેસ ધીસ કન્સર્ન ઓલ વી યુઝર્સ આર સ્પ્રેડ અક્રોસ વેરિયસ મશીન કોલ્ડ લોડ જનરેટર ઓર લોડ ઇન્જેક્ટર. આ બધા વી યુઝર, હવે કંટ્રોલરે જે મશીનમાં છે એ જ મશીનમાં વી યુઝર્સે જનરેટ કરવાનું હોય તો એ બધું રિઝલ્ટ છે તમે પ્રિસાઇસલી સાયમલ્ટેનિયસલી જોઈ ન શકો, એકી સાથે જોઈ ન શકો. તો ધેટ્સ વાય વી યુઝર્સને તમે સ્પ્રેડ કરી દો છો. મશીન એમાં અમુક વી યુઝર્સ, મશીન બીમાં અમુક વી યુઝર્સ અને એક મશીનમાં કંટ્રોલર. તો ધીસ ઇઝ કોલ્ડ લોડ જનરેટર, કે જે તમને વી યુઝર્સને સેમ્યુલેટ કરવામાં અને કંટ્રોલ કરવામાં ઇઝી થાય એના માટે લોડ જનરેટરનો યુઝ થાય છે. Then next one, generally controller resides on different machine and load is simulated from the other machine. આપણે મેં હમણાં જ આગળમાં વાત કરી કે લોડ જનરેટર એટલા માટે જ કે બધું એક સાઈડ હોય, એક જ પીસીમાં હોય તો એને બધાને સાયમલ્ટેનિયસલી તમારે બિહેવિયરને બધું ચેક કરવું છે ને એને જોવું છે તો પોસિબલ ના બને. ધેટ્સ વાય કંટ્રોલર એક મશીનમાં અને લોડ જે સિમ્યુલેટ જે કરવાના છે વી યુઝર્સને જે કનેક્ટ કરવાના છે બધા અધર મશીનમાં લેવાના. ડિપેન્ડિંગ અપોન ધ પ્રોટોકોલ ઓફ વી યુઝર સ્ક્રિપ્ટ એન્ડ મશીન સ્પેસિફિકેશન અ નંબર ઓફ લોડ ઇન્જેક્ટર દેટ ઇઝ લોડ જનરેટર may be required for full simultaneously. હવે તમે ખબર છે કે તમારે 10,000 વી યુઝર્સ જનરેટ કરવાના છે, રાઈટ. અને સ્ક્રિપ્ટનો જે પ્રોટોકોલ છે અને મશીનના જે સ્પેસિફિકેશન્સ છે, પ્રોસેસર અને મેમરી જે વી યુઝર્સ માટે જનરેટ કરેલા હોય છે, તો એના ઉપરથી તમને કેટલા લોડ જનરેટર જોશે જો આખું ફૂલ પરફોર્મન્સ ચેક કરવાનું હોય તો, એટલે કે એનો પિન પોઈન્ટ અને બોટલનેક બંને ચેક કરવાના હોય તો કેટલા લોડ જનરેટર જોશે એ આપણે નક્કી કરવાનું હોય અને લોડ જનરેટર એના માટે જોશે. તો ઘણા બધા લોડ જનરેટર એના માટે જોઈએ. એક લોડ જનરેટર જનરલી 1000 જનરેટ વી યુઝર કરી શકતા હોય તો 10,000 માટે 10 લોડ જનરેટર મશીન જોઈએ કે જ્યાં તમે લોડ જનરેટ કરાવી શકો. For example, vUser for HTTP script will require 2 to 4 MB per vUser. પર વી યુઝર એક વી યુઝર માટે 2 થી 4 MB જોઈએ છે HTTP સ્ક્રિપ્ટ કોઈ પણ રન કરવા માટે. ફોર સિમ્યુલેશન હેન્સ 4 મશીન વિથ 4 GB RAM each with be required to simulate a load of 10,000 વી યુઝર.
4 મશીનમાં 10,000 વી યુઝર્સ છે એ તમે મુકાવી શકો. દેટ ઇઝ ડિપેન્ડ ઓન યોર હાર્ડવેર સ્પેસિફિકેશન્સ. હાર્ડવેર સ્પેસિફિકેશન ઉપરથી જ નક્કી થાય કે કેટલા લોડ જનરેટ કરવા માટે, કેટલા વી યુઝર્સ જનરેટ કરવા માટે કેટલા મશીનની જરૂર પડશે અને કેટલા વી યુઝર્સ જનરેટ કરવાના છે, રાઈટ. એના ઉપરથી તમે નક્કી કરી શકો છો. એક વી યુઝર માટે 2 થી 4 MB જોતા હોય તો 4 મશીનમાં 4 GB રેમ હોય તો જ તમે 10,000ને યુઝ કરાવી શકો, રાઈટ. એ વસ્તુ જે છે એ કેલ્ક્યુલેશન્સ છે, સિમ્પલ કેલ્ક્યુલેશન્સ છે કે જેનાથી તમે એ જનરેટ કરાવી શકો. ઓકે, MBમાંથી GBમાં જાય છે એટલે 4 મશીન થઈ ગયા છે. હવે હજુ આમાં TB હોય તો 2 મશીન જ જોઈએ. એટલે રેમ સ્પેસિફિકેશન વધારે હોય તો મશીન ઓછા જોઈએ, રેમ સ્પેસિફિકેશન ઓછી છે તો મશીન વધારે જોશે. Okay, so that's it. And then next one, that is analysis. That is the last point of this specific block diagram. All the errors and executions are loaded in Microsoft Access database named output.mdb. આપણો ડેટાબેઝ છે એ MDBથી .mdb એક્સટેન્શનથી સેવ થયેલો હશે, રાઈટ. એનાલિસિસ કમ્પોનન્ટ રીડ ધીસ ડેટાબેઝ ફાઇલ ટુ પરફોર્મ અ વેરિયસ ટાઈપ ઓફ એનાલિસિસ એન્ડ જનરેટ ગ્રાફ્સ. જે પેરામીટર્સ સ્ક્રિપ્ટમાં મૂકેલા હોય છે એ બધા જ પેરામીટરના એનાલિસિસ છે એ ગ્રાફમાં આપેલા હોય. એટલે જે એને ડેટાબેઝમાં ફિલ્ડ જેટલા હશે એ ફિલ્ડ ઉપરથી એનો એનાલિસિસ ગ્રાફ છે એ મળશે. This graph show various traits to understand the reasoning behind error and failure under load. રાઈટ, ગ્રાફ ઉપરથી તમને ખબર પડશે કે ક્યારે તમારો લોડ છે એ અપ ગયો, ક્યારે લોડ છે એ ડાઉન ગયો, ક્યારે એમાં બિહેવિયરમાં ચેન્જીસ આવ્યું, કયા બિહેવિયરમાં ચેન્જીસ આવ્યું. કારણ કે આપણે પેરામીટર્સ મૂકેલા છે. જ્યારે 3500 સર્ફિંગ કરે છે ત્યારે પ્રોબ્લેમ આવ્યો, પેમેન્ટ કરે છે ત્યારે પ્રોબ્લેમ આવ્યો, ચેકિંગ ચેકઆઉટ કરે છે ત્યારે આવ્યો, અકાઉન્ટ ચેક માય અકાઉન્ટ ચેક કરે છે ત્યારે પ્રોબ્લેમ આવ્યો. આ બધા જ ગ્રાફ જે છે એ એનાલિસિસમાં જોવા મળશે. Let's say web server has 1 Gbps capacity, whereas the data traffic exceeds this capacity, causing a subsequent users to suffer. સર્વરની કેપેસિટી એટલે કે સ્પીડ છે એ 1 GBની છે તો ટ્રાફિક છે ક્યાં સુધી એક્સીડ કરી શકશે એ યુઝરને તમે કહી શકો કે અહીંયા સુધીનો ટ્રાફિક છે એ સબસિક્વન્ટ યુઝર્સ છે એ યુઝ કરી શકશે અને એકી સાથે એટલા યુઝર્સ છે એ યુઝ કરી શકે. Okay, to determine the system caters to such needs, performance engineer need to analyze application behavior with an abnormal load. એમાં એનાલિસિસ ઉપરથી તમે પરફોર્મન્સ જે ગ્રાફ છે એના ઉપરથી પરફોર્મન્સ એન્જિનિયર છે એ આખો એપ્લિકેશનનું બિહેવિયર છે એ એનાલાઇઝ કરશે અને એનું નોર્મલ અને એબનોર્મલ લોડ કેટલો છે એ આઈડેન્ટિફાય કરી શકશે. ઓકે, તો દેટ ઇઝ and next one, that is the last one, sorry for that. And here we have completed the all performance, all the component of block diagram. Okay, this question is asked in examination for 5 marks, load runner. Okay, for that you can put these all slides in your answers and you can ડિપ્રેસ ઇટ. એને તમે તમારી રીતે આન્સર છે એ પ્રિપેર કરી શકો છો. ઓકે, ડિક્રીઝ ઇટ એઝ પર યોર રિક્વાયરમેન્ટ. તમે કેટલું યાદ રાખી શકો છો એટલા પ્રમાણે પોઈન્ટ મૂકી દેવાના છે. મેં મારી રીતે બધા જ પોઈન્ટ મૂકી દીધા છે. તમારે 5 માર્ક્સનો ક્વેશ્ચન છે એ આના ઉપરથી પ્રિપેર કરવાનો છે. ઓકે, સો ધીસ ઇઝ અવર ધ સેકન્ડ automated testing tool that we have learned and I have explained you as I have the knowledge for that. Okay, so thank you for that and take care till the next session.